નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 એનો પ્રશ્ન નંબર 1 એમાં જે 6 દાખલા હતા એ ભણ્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય 6.3 નો પ્રશ્ન નંબર 2 એટલે કે જે તમારો બીજો દાખલો છે ભણવાનો છે. પ્રશ્ન નંબર 2 માં રકમમાં કંઈક એવું છે કે રકમમાં આકૃતિ આપેલી જ છે. આપેલ આકૃતિમાં આ જે આ રકમમાં આકૃતિ આપેલી છે એમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે. રકમમાં એવું કીધેલું છે કે ODC એટલે આ ઉપરનો ત્રિકોણ કહેવાય, ODC એટલે આ ઉપરનો ત્રિકોણ, અને OBA એટલે આ નીચેનો ત્રિકોણ. આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું રકમમાં કીધેલું છે. કયા ત્રિકોણ ફરીથી માર્ક કરી દો અહીંયા, આ ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ, આ બે ત્રિકોણ સમરૂપ છે. આગળ રકમ વાંચીએ. ખૂણો BOC 125. હવે તમારે જોવાનું BOC ક્યાં બને છે. તો આ B બિંદુ છે, આ O અને આ C, એટલે કે ખૂણો BOC, આ ખૂણો તમને 125 આપ્યો છે. આગળ વાંચીએ કે CDO બરાબર 70. CDO ક્યાં બને છે? તો C, D અને O, આ CDO ખૂણો બને છે, એનું આપણને 70 આપેલ છે. તો આમ તમને આ બે ખૂણા આપેલા છે, BOC અને CDO, 125 અને 70. તો તમારે ત્રણ ખૂણા શોધવાના છે, DOC. હવે જો રકમમાં DOC ક્યાં બને છે? DOC એટલે કે આ ખૂણો કહેવાય, આ ખૂણો તમારે શોધવાનો છે. ત્યારબાદ DCO ક્યાં બનશે? તો DCO એટલે કે આ ખૂણો, આ તમારે શોધવાનો છે. ત્યારબાદ OAB એટલે કે OAB અહીંયા નીચે બને છે, આ ખૂણો શોધવાનો છે. તો આમ રકમમાં તમને બે ખૂણાના માપ આપેલા છે અને આ ત્રણ ખૂણા શોધવાના છે. ખબર પડી ગઈ એટલી? બીજી એક વાત કે આ દાખલો ધોરણ 9 પ્રમાણે તમારે જેમ રેખિક જોડ, પૂરક કોણ એવું બધું ભણ્યા હતા એના આધારે જ ગણવાનો છે. તો પહેલા આપણે એક કામ કરીએ, આ ખૂણો શોધીએ. આ ખૂણોનું નામ શું બનશે? અહીંયા જે ખૂણો બને છે એનું નામ તો DOC, એટલે કે જે તમારે શોધવાનું છે. કેવી રીતે મળશે એ? તો તમે અહીંયા જુઓ તો આ રેખિક જોડ કહેવાય, જે હું બતાવું છું. એટલે કે આ બે ખૂણા રેખિક જોડના ખૂણા કહેવાય. હવે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે નામ લખી નાખીએ. કયા ખૂણા બનશે રેખિક જોડના? તો COB. આ ખૂણો એટલે કયો છે? COB. તો અહીંયા લખવાનું કે COB પ્લસ આ ખૂણો કયો છે? DOC. ખૂણો DOC બરાબર કેટલા આવશે? 180. બાજુમાં કારણ લખવાનું, રેખિક જોડના ખૂણા છે. ખબર પડી ગઈ એટલે ફરીથી સમજાવી દઉં કે અહીંયા જે બે ખૂણા બને છે, આ ખૂણો અને આ ખૂણો, આ બે રેખિક જોડના ખૂણા કહેવાય. રેખિક જોડના ખૂણાને આપણે સંજ્ઞા ખબર જ છે, T. એટલે અહીંયા T બને છે, એટલે આમ રેખિક જોડના બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો COB અને DOC આ બંને ખૂણાનો સરવાળો 180. હવે આમાં આપણને COB નું માપ ખબર છે, કેટલું છે? 125. તો COB ની જગ્યાએ આપણે લખી નાખશું 125. DOC તમારે શોધવાનો છે, બરાબર 180. આ પ્લસ 125 આમ જાય તો માઈનસ થઈ જાય, તો ખૂણો DOC બરાબર 180 માઈનસ 125. તો આમ 180 માંથી 125 જાય એટલે વધશે 55. એટલે આપણને પહેલો ખૂણો મળી જશે DOC બરાબર 55. ખબર પડી ગઈ? એટલે તમારે આ 125 વાળો ખૂણો અને જે DOC શોધવાનો છે એ બંને વચ્ચે રેખિક જોડના ખૂણાનો નિયમ વાપરવાનો. હવે કઈ રીતે મળશે? તો પહેલા આપણે લખી નાખીએ. આ ખૂણો મળી ગયો છે. આ ખૂણો આપણને કેટલો મળ્યો? તો 55. હવે આપણે આ ખૂણો શોધવો હોય તો તમે ધ્યાનથી જુઓ તો આ ત્રિકોણ DOC બને છે. ત્રિકોણ DOC માં બે ખૂણા આપ્યા છે, તો ત્રીજો ખૂણો આપણને મળી જાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો ઈ નિયમના આધારે બે ખૂણા આપેલા છે, ત્રીજો ખૂણો આ મળી જાય, એટલે આપણને DCO મળી જશે. આ ખૂણાનું નામ બોલવું હોય તો શું બનશે? DCO. એટલે આમ આપણને DCO શોધવા માટે શું કરવું પડશે? તો ત્રિકોણ DOC માં તમારે DCO ખૂણો શોધવો હોય તો 180, એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી આ બે ખૂણા બાદ કરી દેવાના, 70 અને 55.
તો આપણે 70 અને 55 નો સરવાળો બાદ કરીએ તો 180 માઈનસ 70 અને 55 કેટલા થશે 125 180 માંથી 125 જાય એટલે કેટલા આવશે 55 એટલે આમ આપણને DCO ખૂણો પણ 55 મળશે એટલે આપણને આવી રીતે બીજો ખૂણો મળી ગયો પહેલો ખૂણો રેખિક જોડના આધારે શોધવાનો છે એટલે DOC 55 આવશે પછી અહીંયા ત્રિકોણ DCO માં બે ખૂણા આપ્યા હોય તો ત્રીજો ખૂણો મળી જાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ના ગુણધર્મ પ્રમાણે એટલે ત્રીજો ખૂણો શોધવા માટે આપણે 180 માંથી બે ખૂણાના સરવાળો બાદ કરી દેવાનો એટલે ત્રીજો ખૂણો આપણને મળી જાય 55 હવે એક ખૂણો બાકી રહી છે OAB કેવી રીતે શોધવાનો તો જો તમે અહીંયા OAB સંગતતાના આધારે મળી જાય આપણે રકમમાં સંગતતા આપેલી જ છે એ આપણે અહીંયા લખી નાખીએ કે ODC સમરૂપ ત્રિકોણ OBA આવી સંગતતા આપણે રકમમાં આપેલી જ છે સંગતતા પ્રમાણે આપણને ખબર છે કે O ની જોડે O સમાન હોય D ની જોડે B સમાન હોય અને C ની જોડે A સમાન હોય તો ODA માં આપણે કયો ખૂણો શોધવાનો છે A ખૂણો શોધવાનો છે OAB એટલે કયો ખૂણો કહેવાય A ખૂણો કહેવાય તો A ની જોડે કોણ સમાન છે C એટલે આ ખૂણો કહેવાય જે આપણને કેટલો મળેલો છે 55 તો આમ અહીં આપણે લખી લખાય કે DCO અને આ A ખૂણો એટલે કયો કહેવાય OAB આ બંને સમાન થાય છે માટે OAB બરાબર એ કેટલો આવશે 55 તો આમ તમને ત્રણે ત્રણ ખૂણા મળી જાય તો ફરીથી સમજાવી દો કે ત્રીજો ખૂણો કેવી રીતે મળ્યો ત્રીજો ખૂણો એટલે કે આપણે OAB શોધવાનો છે OAB એટલે આ ખૂણો કહેવાય તો આપણને બે ત્રિકોણની સંગતતા આપી છે બે ત્રિકોણની સંગતતા આપણે લખી નાખી રકમમાં સમરૂપતા આપેલી જ છે એના આધારે આપણને ખબર પડે કે A ની જોડે કયો ખૂણો સમાન આવે છે C હવે ODC માં C ખૂણો એટલે આ કહેવાય જે આપણે શોધેલો જ છે કેટલો છે 55 એટલે આ ખૂણો આપણને 55 મળેલો જ છે તો હવે C નું માપ 55 હોય તો A નું માપ કેટલું હોય 55 એટલે આપણને આ એક ખૂણો 55 મળી જાય એટલે લખી નાખવાનું કે ખૂણો OAB બરાબર 55 એટલે આવી રીતે દાખલો તમારે ગણવાનો છે પહેલા આપણે ભણ્યો રેખિક જોડના ખૂણાના આધારે ત્યારબાદ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળાના આધારે બીજો ખૂણો શોધ્યો અને ત્યારબાદ સમરૂપતાના આધારે ત્રીજો ખૂણો શોધ્યો હવે આપણે ક્વેશ્ચન 15 એટલે કે દાખલા નંબર 15 ભણવાનો છે સ્વાધ્યાય 6.3 નો વચ્ચેના જે દાખલા છે એ બધા સાબિતીવાળા છે જે તમારે ભણવાના નથી તો 15મા દાખલાની રકમ છે એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે એટલે એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ છે શિરોલંબ વાંસ એટલે આપણે આ કર્યા તો તમને રકમમાં આકૃતિ બનાવતા આવડવી જોઈએ તો આના આધારે પેલા આકૃતિ કેવી રીતે બનાવવાની અહીંયા આપણે શિરોલંબ વાંસની વાત કરી છે તો પહેલા એક વાંસ દોર દેવાનો હવે વાંસની લંબાઈ કેટલી છે 6 મીટર એટલે આપણે લખી નાખવાનું કે વાંસની લંબાઈ 6 છે આ તમારો શિરોલંબ વાંસ છે જેની લંબાઈ 6 છે બરાબર એ વાંસને હું નામ આપી દઉં AB વાંસ છે જેનું ઊંચાઈ 6 હવે આ વાંસનો જમીન પર પડછાયો પડે છે એ જે જમીન પર પડછાયો પડે છે 4 મીટર લાંબો છે એટલે વાંસનો પડછાયો નીચે જમીન પર પડતો હશે એ પડછાયાની લંબાઈ 4 મીટર છે એને આપણે નામ આપી દઈએ BC એટલે આ વાંસ છે અને આ એનો પડછાયો છે અહીંયા સુધી બધા રકમ ખબર પડી ગઈ ફરીથી રકમ ઉપરથી કેવી રીતે આકૃતિ બનાવવાની એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ એટલે સીધો વાંસ હોય એની ઊંચાઈ 6 મીટર છે એનો પડછાયો જે જમીન પર પડે છે એની લંબાઈ કેટલી છે 4 મીટર એટલે આ વાંસનો પડછાયો જે જમીન પર પડશે એની લંબાઈ 4 મીટર છે બરાબર વાંસને આપણે AB કીધું છે અને આ જે પડછાયો છે એને આપણે BC કીધું છે બરાબર હવે આપણે AC ને જોડી દઈએ ચલો આટલી આકૃતિ બની ગઈ આગળ એ જ વખતે એક મિનારો એના પડછાયાની લંબાઈ 28 મીટર છે એટલે જે સમયે વાંસનો પડછાયો મળે છે એ જ સમયે બાજુમાં બીજો મિનારો હશે એના પડછાયાની લંબાઈ આપી છે કેટલી આપી છે 28 તો હવે આપણે બીજી આકૃતિ બનાવવી પડશે વાંસની આકૃતિ હતી હવે મિનારાની આકૃતિ બનાવવાની મિનારો થોડો મોટો હશે જેને આપણે નામ આપી દઈએ PQ આપણે કહી દઈએ મિનારો આ જે મિનારો છે એનો પડછાયો 28 મીટર લાંબો છે
જેને આપણે નામ આપી દઈએ QR. આ વાંસનો પડછાયો છે. હવે આ પડછાયો છે મિનારાનો પડછાયો. જેમ આપણે અહીંયા AC જોડ્યું તેમ હવે આપણે PR ને જોડી દેવાનું. તો તમારે શોધવાનું છે મિનારાની ઊંચાઈ, એટલે કે આ જે મિનારો છે એની ઊંચાઈ તમારે શોધવાની છે. રકમ સમજાઈ ગઈ? રકમ ઉપરથી આવી રીતે આકૃતિ બનાવતા આવવી જોઈએ. ફરીથી આખી રકમ સમજાવી દઉં. 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ છે. શિરોલંબ વાંસ એટલે કે ટટ્ટાર વાંસ છે. એની ઊંચાઈ 6 મીટર છે. એનો જમીન પર જે પડછાયો પડે છે એની ઊંચાઈ 4 છે, સોરી લંબાઈ 4 છે. એ જ સમયે જ્યારે વાંસના પડછાયાની લંબાઈ માપવામાં આવી એ જ સમયે બાજુમાં જે મિનારો છે એના પડછાયાની લંબાઈ 28 મીટર છે. તો તમારા મિનારાની ઊંચાઈ કેટલી હશે શોધવાની છે. તો આવી રીતે આકૃતિ બનાવી દેવાની. આકૃતિ રકમ પરથી બનાવતા આવડવી જોઈએ. હવે તમે જો આપણે શોધવાનું શું છે તો મિનારાની ઊંચાઈ. મિનારાની ઊંચાઈ એટલે આપણે આ જે ત્રિકોણ PQR છે એની PQ બાજુ કહેવાય ને, એટલે આપણે એક બાજુ શોધવાની છે. આ ત્રિકોણમાં બે બાજુના માપ આપેલા છે અને આ ત્રિકોણમાં એક માપ આપેલું છે અને એક માપ શોધવાનું છે. એનો મતલબ એવો થાય એટલે આપણે બે ત્રિકોણ વચ્ચે સંગતતા બનાવવી પડશે. સંગતતા બનાવવા માટે તમે જુઓ તો પહેલા તો આ વાંસ અને આ મિનારો એ બંને શિરોલંબ છે. શિરોલંબનો મતલબ એવો થાય કે કાટખૂણો બનાવે, એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા B ખૂણો 90 નો આવશે અને Q ખૂણો પણ 90 નો આવશે. વાંસ અને મિનારો બંને શિરોલંબ છે, માટે ખૂણો B અને ખૂણો Q બંને કાટખૂણા બને, એટલે B અને Q બંને 90 ના થાય. એટલે આપણો એક ખૂણો સમાન આવી ગયો. બરાબર. બીજો ખૂણો આપણે કઈ રીતે સમાન લાવશું તો તમને અહીંયા જો રકમમાં કીધેલું છે કે આ જે મિનારાની ઊંચાઈ એ જ વખતે આ શબ્દનો ઉપયોગ કરેલો છે. એનો મતલબ એવો થાય કે જે સમયે વાંસનો પડછાયો પડે છે એ જ સમયે મિનારાનો પડછાયો 28 છે. એનો મતલબ એવો થાય કે આ જે C ખૂણો અને R ખૂણો સમાન થાય. કેમ એ બંને સમાન થાય? કારણ કે સૂર્યના ઉચ્છેદ કોણ છે. બરાબર. એક જ સમયે સૂર્યના ઉચ્છેદ કોણ હોવાથી આ C અને R બંને સમાન થાય. આ તમારે થોડું સમજવું મુશ્કેલ પડશે કારણ કે તમને ઉચ્છેદ કોણ શું છે હજી ખબર નથી. ઉચ્છેદ કોણ તમારે ચેપ્ટર નંબર 9 માં ત્રિકોણમિતિના જે ઉપયોગો છે એમાં આવશે. એટલે અત્યારે તમારે ટેમ્પરરી ખાલી યાદ રાખી લો કે એક જ સમયે સૂર્યના ઉચ્છેદ કોણ હોવાથી આ C અને R સમાન થાય. શોર્ટમાં તમને સમજાવી દઉં ઉચ્છેદ કોણ શું છે. જ્યારે કોઈ પણ વસ્તુનું નીચેથી ઉપરની તરફ નિરીક્ષણ કરવામાં આવે ત્યારે ઉચ્છેદ કોણ બને. એમ અહીંયા બંને પડછાયા છે એ એક જ સમયના પડછાયા છે અને એક જ સમયના પડછાયા હોવાથી આ ખૂણા C નું માપ અને R નું માપ સમાન થાય. એટલે તમારે નીચે લખવાનું પહેલા કયો ખૂણો સમાન આવ્યો હતો તો ખૂણો B અને ખૂણો Q. બાજુમાં કારણ શું આવશે કે બંને કાટખૂણા છે. ત્યારબાદ આપણે કયો ખૂણો સમાન લીધો તો ખૂણો C અને ખૂણો R. તો અહીંયા લખવાનું કે C બરાબર R. બાજુમાં કારણ શું આવશે તો અહીંયા લખવાનું કે એક જ સમયે કોના ઉચ્છેદ કોણ બને છે? સૂર્યના ઉચ્છેદ કોણ છે અને એક જ સમયે સૂર્યના ઉચ્છેદ કોણ છે માટે આ C અને R સમાન થાય છે. તો આવી રીતે આપણે આ બે ત્રિકોણમાં બે ખૂણા સમાન આવી ગયા અને બે ખૂણા સમાન એટલે કઈ શરત કહેવાય? ખુખુ શરત. તો ખુખુ શરતના આધારે બંને ત્રિકોણ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. એટલે આવી રીતે આપણે બે ત્રિકોણની સમરૂપ પેલા સાબિત કરવાના. સમરૂપ સાબિત કર્યા પછી હવે આપણે બે ત્રિકોણ વચ્ચે સંગતતા બનાવવાની. સંગતતા કેવી રીતે બનાવવાની તો પહેલા કોઈ પણ એક ત્રિકોણનું નામ લખીએ, વચ્ચે નિશાની કોની કરવાની? સમરૂપની. હવે જોઈએ કોણ કોની જોડે સમાન છે. B ની જોડે Q સમાન છે. આપણે અહીંયા B વચ્ચે છે એટલે આપણે હવે Q પણ વચ્ચે જ લખશું. C ની જોડે R સમાન છે. C પાછળ છે એટલે આપણે R પણ પાછળ લખશું. Q અને R આવી ગયું તો વધ્યો કયો? P. તો એની જોડે કોણ આવશે? P. એટલે આમ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. કઈ શરતના આધારે? તો બાજુમાં લખવાનું ખુખુ શરતના આધારે બંને ત્રિકોણ સમરૂપ છે. એટલે આવી રીતે પહેલા સંગતતા બનાવવાની. ફરીથી દાખલો સમજાવી દઉં. આકૃતિ બનાવ્યા પછી તમારે આ બે ત્રિકોણમાં સંગતતા બનાવવી પડશે. સંગતતા બનાવવા માટે પહેલા કયો ખૂણો સમાન આવશે તો B અને Q. કેમ B અને Q સમાન આવશે? કારણ કે વાંસ અને મિનારો બંને શિરોલંબ છે અને શિરોલંબ હોય એટલે કે બંને જગ્યાએ શું બનતો હોય? કાટખૂણો બનતો હોય. એટલે કે ખૂણો B અને Q બંને 90 ના થાય. એટલે B બરાબર Q. ત્યારબાદ કોણ સમાન આવશે? C અને R. C અને R કેમ સમાન આવશે? કારણ કે બંને એક જ સમયે સૂર્યના ઉચ્છેદ કોણ છે. જે સમયે વાંસનો પડછાયો પડે છે
એ જ સમયે મિનારાનો પડછાયો પડે છે, માટે ખૂણો C અને R બંને સમાન થાય. એટલે બીજો ખૂણો સમાન આવી ગયો, અને આમ બે ખૂણા સમાન છે એટલે ખોખુ શરતના આધારે બે ત્રિકોણ સમરૂપ કહેવાય. ત્યારબાદ સંગતતા લખી નાખવાની. B ની જોડે Q સમાન છે, B વચ્ચે એટલે Q પણ વચ્ચે. C ની જોડે R સમાન છે, C પાછળ એટલે R પણ પાછળ, અને Q અને R આવી જાય તો વચ્ચે કોણ? P, તો એની જોડે P આવશે. આ રીતે સંગતતા બની ગઈ. હવે આપણે શોધવાનું શું છે? તો મિનારાની ઊંચાઈ. મિનારાની ઊંચાઈ એટલે શું કહેવાય? PQ કહેવાય. એટલે આપણે બાજુનું માપ શોધવાનું છે. તો આપણે કઈ શરતનો ઉપયોગ કરવાનો? બાજુવાળી. જે આપણે વિડીયોમાં અગાઉના વિડીયોમાં જોયેલું છે કે સમરૂપતાની શરતના આધારે તમારે બે વસ્તુ શોધવાના આપણે દાખલા જોયા હતા, ખૂણાવાળા અને બાજુવાળા. તો આપણે અહીંયા બાજુ શોધવાની છે, તો આપણે કઈ શરતનો ઉપયોગ કરશું? બાજુનો. તો જેમ આપણે સમજાવ્યું તેમ બાજુનો ગુણોત્તર કેવી રીતે લખવાનો? તો AB ની જોડે PQ નો ગુણોત્તર એટલે AB ના છેદમાં PQ, પછી BC ની જોડે QR નો ગુણોત્તર, BC ના છેદમાં QR, અને AC ની જોડે PR નો ગુણોત્તર એટલે AC ના છેદમાં PR. જેમ આપણે આના દાખલા જોયા હતા એવી રીતે અગાઉ કીધું તે પ્રમાણે કે સંગતતાના આધારે બાજુ શોધવાની છે, એટલે બાજુના ત્રણે ત્રણ ગુણોત્તર લખી દેવાના. હવે જોવાનું કયું માપ આપ્યું છે અને કયું શોધવાનું છે. તો જો AB આપેલું છે, AB કયા ગુણોત્તરમાં છે? પહેલા ગુણોત્તરમાં. PQ તમારે શોધવાનું છે, PQ એટલે મિનારાની ઊંચાઈ, એ પણ ક્યાં છે? પહેલા ગુણોત્તરમાં. BC આપણને આપેલું છે પડછાયો કેટલો છે? 4, એ બીજા ગુણોત્તરમાં છે. અને QR કેટલું આપ્યું છે? 28, એ પણ બીજા ગુણોત્તરમાં છે. એટલે આમ AB, BC અને QR આ ત્રણ માપ આપ્યા છે, અને PQ એટલે કે મિનારાની ઊંચાઈ તમારે શોધવાની છે. એટલે કયો ગુણોત્તર સરખાવવો પડશે? તો પહેલો અને બીજો. એટલે આ પહેલા અને બીજા ગુણોત્તરને તમારે સરખાવી દેવાના. તો AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. AB બરાબર કેટલા છે? 6. PQ બરાબર કેટલા છે? શોધવાના મિનારાની ઊંચાઈ. BC બરાબર કેટલા છે? 4, અને QR બરાબર કેટલા છે? 28. ચોકડી ગુણાકાર કરો, ચોકડી ગુણાકાર પાડો એટલે 28 6 ની જોડે ગુણાય અને PQ 4 ની જોડે ગુણાય. તો 6 ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા PQ. હવે PQ શોધવાનું છે, તો આ 4 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. તો 6 ગુણ્યા 28 અને 4 ભાગાકારમાં આવશે, બરાબર શું આવશે? PQ. છેદ ઉડાડો તો 7 ચોક 28 અને 6 સીતા 42, એટલે PQ બરાબર 42 મીટર મિનારાની ઊંચાઈ. તો આમ મિનારાની ઊંચાઈ તમને કેટલી મળશે? 42 મીટર. ખબર પડી ગઈ? તો પહેલા તો રકમ ઉપરથી આકૃતિ બનાવતા આવડવી જોઈએ. આકૃતિ પરથી પછી તમારે બે ત્રિકોણ વચ્ચે સંગતતા બનાવવાની. B અને Q કાટખૂણો છે એટલે સમાન આવે, C અને R એક જ સમયે સૂર્યના ઉચ્છેદ કોણ છે એટલે સમાન આવે, અને પછી સંગતતા લખવાની ખોખુ શરતના આધારે. સંગતતા લખ્યા પછી આપણને ખબર છે મિનારાની ઊંચાઈ એટલે આપણે બાજુ શોધવાની છે. તો જેમ આપણે અગાઉ દાખલા જોયા તેમ બાજુવાળી શરતનો ઉપયોગ કરવાનો. બાજુવાળી શરત શું હતી? તો બાજુનો ગુણોત્તર સમાન હોય. તો AB ના છેદમાં PQ નો ગુણોત્તર, BC ના છેદમાં QR નો ગુણોત્તર અને AC ના છેદમાં PR નો ગુણોત્તર લેવાનો. હવે ત્રણ ગુણોત્તરમાંથી આપણે જેમ જોયું તો અગાઉ એમ કોઈ પણ બે ગુણોત્તર સરખાવવાના. કયા બે સરખાવવાના ખબર કેવી રીતે પડે? તો AB, BC અને QR આ ત્રણ માપ આપ્યા છે. AB, BC અને QR આ ત્રણ માપ આપ્યા છે, અને PQ એટલે કે મિનારાની ઊંચાઈ શોધવાની છે. તો આ ચારેય માપ કયા ગુણોત્તરમાં આવે છે? પહેલા અને બીજા. એટલે આમ પહેલો અને બીજો ગુણોત્તર સરખાવો. આ AB, BC અને QR ની કિંમત મૂકો, ચોકડી ગુણાકાર કરો એટલે PQ 4 ની જોડે ગુણાય, 28 6 ની જોડે ગુણાય, છેદ ઉડાડો, 4 ગુણાકારમાં છે, જો તો ભાગાકારમાં, એટલે PQ બરાબર કેટલા આવશે? 42. એટલે કે મિનારાની ઊંચાઈ આપણને 42 મળશે. આ દાખલા થોડા અઘરા લાગ્યા હશે, ખાસ કરીને બધા નિયમ મોઢે કરજો, અને જે પણ ચાલ્યું છે એ પાકી નોટમાં લખી નાખજો. હવે આપણે આગલા લેક્ચરમાં સ્વાધ્યાય 6.4 અને એના આધારે જે નવી થિયરીઓ છે ભણશું. અગાઉ આપણે જેમ કીધું તેમ જોડે જોડે થિયરી મોઢે કરતા રહેજો, તો જ આ દાખલા આવડશે, નકર બધું અઘરું લાગશે. એટલે જોડે જોડે થિયરી મોઢે કરો, જેમ જેમ વિડીયોમાં ચાલે છે નોટમાં લખતા રહો, વારંવાર પુનરાવર્તન કરો, બે વાર લખો અને પછી મોઢે ગણો. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.